નમસ્કાર દર્શક મિત્રો, આરજેપી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે જાણી મકવાણા। તો સમાચાર શરૂ કરતા પહેલા એક નજર સાદા મુખ્ય સમાચાર પર। રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 ઉપર આવેલા હોટલ માલિકોને નેશનલ હાઈવે ઓથોરિટીની નોટિસ। હાથમાં નોટિસ આવતા જ હોટલ સંચાલકો નેશનલ હાઈવે ઓથોરિટીની કચેરી પર પહોંચ્યા, ધારદાર રજૂઆત કરી। ભરૂચ નગરપાલિકાનું દેવું પૂરું કરવા સત્તા પક્ષે જનતાના માથે નાખ્યો મોટો બોજ। ભરૂચ નગરપાલિકામાં ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે વિપક્ષોએ પત્રકાર પરિષદ સંબોધી। દહેજમાં એક જ રૂમમાં આરામ કરતા બે મિત્રો વચ્ચે ધીંગાણું। મિત્રએ જ મિત્રને કોન્ક્રીટના પેવર બ્લોક મારી મોતને ઘાટ ઉતાર્યો। આરોપીની ધરપકડના અહેવાલ। વાગડા તાલુકાના સુવા ગામે પણ મોટરસાયકલ મૂકવા બાબતે ધીંગાણું। બાઇક પાર્ક કરવા મુદ્દે એકનું ગળું કાપી નાખતા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ। ભરૂચ નગરપાલિકાનું દેવું પૂરું કરવા સત્તા પક્ષે જનતાના માથે મોટો બોજો નાખ્યો હોવાના આક્ષેપ સાથે વિપક્ષીઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી। ભરૂચ નગરપાલિકામાં સત્તા પક્ષ બહુમતીના જોરે પ્રજાના માથે ટેક્સના નામે બોજો નાખી રહ્યા હોવાનો આરોપ વિપક્ષીઓએ લગાવી દીધો છે। ભરૂચ નગરપાલિકામાં થયેલા ગોટાળાના પાપે જનતાને લૂંટવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષે પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં તાજેતરમાં જ વેળા વધારાની નાબૂદી મુદ્દે વિપક્ષીઓ અને અનેક સંગઠનો અને સેવાભાવીના લોકો ડોર ટુ ડોર લોકોને જાગૃત કરી વાંધા અરજીઓનો ખડકલો ભરૂચ નગરપાલિકામાં કરવા માટે મહાઅભિયાન શરૂ કરનાર છે। ભરૂચ નગરપાલિકાની 21/3/2023ની સામાન્ય સભામાં ઠરાવ નંબર 241માં લાઇટ વેરો, પાણી વેરો, સફાઈ વેરો તેમજ ખાસ સફાઈ વેરો વધારવા માટે સૂચિત ઠરાવ કરવામાં આવ્યો હતો અને તે પણ સત્તા પક્ષના જોડે થયો હતો। ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો તરફથી વેરો વધારાના ઠરાવના વિરોધમાં મતદાન કરી ભાવ વધારો રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી, પરંતુ શાસક પક્ષ દ્વારા બહુમતીના જોરે સૂચિત ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે। જ્યારે વાત પ્રજાના હિતની આવે ત્યારે અવાજ ઉઠાવવો જરૂરી બની ગયો છે, પરંતુ શાસક પક્ષના એક પણ સભ્યએ જનહિતમાં વેરા વધારામાં ઠરાવ સામે અવાજ ઉઠાવ્યો ન હતો। સૂચિત ઠરાવના આધારે ભરૂચ નગરપાલિકા દ્વારા તારીખ 27/4/2023ના રોજ જાહેર સૂચિત ઠરાવ અંગેની જાહેરાત આપી હતી, જેમાં જણાવવામાં આવ્યું છે કે વેળાના દરોમાં સૂચિત વધારા સામે નગરના જે કોઈ રહીશોને વાંધો હોય તેમણે જાહેર પ્રસિદ્ધ થયાની તારીખથી 1 માસની મુદ્દતમાં પોતાનો લેખિત વાંધો નગરપાલિકા કચેરીમાં રૂબરૂ રજૂ કરવાનો રહેશે। જેના પગલે વિપક્ષ સિવાય પણ નગરપાલિકામાં વાંધા અરજીનો ખડકલો કરવા માટે મહાઅભિયાન છેડવાના ભાગરૂપે એક પત્રકાર પરિષદ સંબોધી હતી। પત્રકાર પરિષદમાં વેરા વધારા સામે વાંધો અરજી કરવા સામાન્ય માણસને કોઈ પણ તકલીફ પડે તો નગરપાલિકાના કચેરીના 21 નંબરની ઓફિસમાં વિપક્ષ રોજ 2 કલાક ફાળવશે અને જરૂર પડશે તો વિરોધ પક્ષ લોકોની વચ્ચે જઈને પણ સોસાયટી, મોહલ્લા, શોપિંગ સેન્ટર, વિવિધ સંસ્થાઓ, જાગૃત નાગરિકોને મળીને પણ વેળા વધારા સામેની લડતને વધુ અસરકારક અને મજબૂત બનાવશે। પણ સત્તા પક્ષને તેમણે કરેલા નિર્ણયને પાછો ખેંચવા માટે મજબૂર કરાશે, કારણ કે જનતાના પૈસે નગરપાલિકામાં ગોટાળા થતા હોવાનો આરોપ લગાવી દીધો છે। ભરૂચ નગરપાલિકા સફાઈ કરવામાં પણ વેટ ઉતારી રહી છે, પણ કલેક્ટર દ્વારા ચાલી રહેલા માય લિવેબલ ભરૂચ ઝુંબેશ અંતર્ગતની સફાઈ કામગીરી પાલિકાની સફાઈ કામગીરીની નિષ્ફળતા ઢંકાઈ રહી છે। ત્યારે ઘણા વિસ્તારોમાં માય લિવેબલના માધ્યમથી સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ ભરૂચ નગરપાલિકા વેટ ઉતારી રહી હોવાનો આરોપ પણ વિપક્ષીઓએ લગાવ્યો છે। ભરૂચ નગરપાલિકામાં તાજેતરમાં 30 એપ્રિલના રોજ એક સામાન્ય સભા મળી હતી, જેમાં એજન્ડા 28 મુદ્દા હતા, જેમાં 4 મુદ્દા ઉપર ચર્ચા થયા બાદ વિપક્ષોએ કાળા વસ્ત્રો તો ધારણ કર્યા હતા। વેળા વધારાના વિરોધ સાથે ગોટાળાના મુદ્દો સામે આવતા સત્તા પક્ષ હાઉબાઉ થઈ ગયો હતો અને તાત્કાલિક ધોરણે સત્તા પક્ષના જોડે તેઓએ બહુમતીથી પોતાના તમામ મુદ્દાઓને બહાલી આપીને મંજૂરી આપી હતી અને તાત્કાલિક ધોરણે રાષ્ટ્રગીત શરૂ કરી સત્તા પક્ષે સભાખંડ છોડ્યો હતો। જેના પગલે નગરપાલિકાના વિપક્ષોએ પણ નગરપાલિકાના ગોટાળા જનતા સમક્ષ મૂકવા માટે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને તમામ ગોટાળાનું લિસ્ટ પત્રકાર પરિષદ સમક્ષ મૂકી દેવામાં આવ્યું હતું। ત્યારે 1, 2, 3 નહીં, પરંતુ 17થી વધુ ગોટાળા હોવાનો આરોપ પણ વિપક્ષોએ લગાવ્યો છે। ભરૂચ શહેરની પ્રજા પર ભરૂચ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા જે રીતે વેરો વધારોનો સૂચિત ઠરાવ કરવામાં આવેલો છે, જે સૂચિત ઠરાવના વિરોધના અંદર અમારા વિપક્ષના સભ્યોએ બજેટની મિટિંગમાં પણ વિરોધ દર્શાવ્યો, કાળા કપડાં પહેરીને સામાન્ય બોર્ડની જે મિટિંગ હતી એમાં પણ વિરોધ દર્શાવ્યો, પણ એનો જવાબ આપ્યા વિના શાસક પક્ષે જે રીતે વોકઆઉટ કર્યું અને સભા છોડીને ભાગી ગયા। પણ આજે અમે આ પ્રેસ કોન્ફરન્સથી એ સત્તા
દેશ પાર્ટીને કહેવા માંગીએ છીએ કે જે રીતે અવારનવાર તમે ટેક્સીસમાં વધારો કરી રહ્યા છો, ભરૂચ શહેરની જનતા પર ટેક્સનો બોજો નાખી રહ્યા છો, ભરૂચ શહેરના અંદર જે માળખાકીય સુવિધા આપવી જોઈએ તે આપવામાં આપ નિષ્ફળ ગયા છો, નગરપાલિકાને તમે દેવાદાર બનાવી દીધી છે. આજે નગરપાલિકાનું દેવું વધવાના કારણે તમે એ દેવું સરભર કરવા માટે ભરૂચની જનતા પર કહી શકાય કે આર્થિક બોજોના ભાગરૂપે ટેક્સનો વધારો કરી રહ્યા છો. એના વિરોધના અંદર અમે આજે પ્રેસ કોન્ફરન્સના અંદર ભરૂચની આમ પ્રજાને, ભરૂચની મારી કહી શકાય કે પ્રજાને અમે આપના દ્વારા કહેવા માંગીએ છીએ કે સૂચિત વેરો વધારો જે કરેલો છે નગરપાલિકાએ એના 1 મહિનાનો સમય છે, હાલમાં 25 દિવસ બાકી છે. તો ભરૂચ શહેરની જનતા પોતાનો વાંધો દર્શાવે, પોતાનો વાંધો રજૂ કરે કે આ જે કંઈ બી વેરો વધારો નગરપાલિકા દ્વારા કરવામાં આવેલો છે એ વારો વધારો નાબૂદ કરવામાં આવે, એને રદ કરવામાં આવે, એવી ભરૂચ શહેરની જનતાને આપના થ્રુ અમે કહેવા માંગીએ છીએ. યાદ અપાવવાનું છે કે ભાઈ આ જ જનતાએ અમને ચૂંટાઈને ત્યાં મોકલેલા છે એટલે એનો વિરોધ દર્શાવે અને વહેલામાં વહેલા જે વેરો નાબૂદ થાય એવા પ્રયત્ન કરે. સાથે સાથે આપને કહેવા માગું છું કે જે રીતે ગઈ સામાન્ય સભાના અંદર અમારા જે આક્ષેપો હતા, કહી શકાય કે ભરૂચ નગરપાલિકાએ ગરબડ ગોટાળા જે કરેલા છે એના પર અમારા સાથી સભ્યો અમે જે સવાલ પૂછેલા હતા એ ગરબડ ગોટાળાના સવાલ પર શાસક પક્ષ જે ભાગી ગયું હતું, આજે અમે એમને કહીએ છીએ કે ભાઈ તમે ગરબડ ગોટાળા એક નહીં અનેક કરેલા છે. તમારા ગરબડ ગોટાળાની લિસ્ટ ઘણી મોટી છે. એ આવાસ યોજનાનો ગોટાળો હોય કે રોડ રસ્તાના ગોટાળા હોય કે પાણીની પરબના ગોટાળા હોય કે પછી તમારે રતન તળાવની જાળવણીના બ્યુટિફિકેશનના ગોટાળા હોય, નગરપાલિકાની મિલકતની ફાળવણીના ગોટાળા હોય, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ગોટાળા હોય, કર્મચારીઓની નિમણૂકમાં ગોટાળા છે, શૌચાલય બનાવવામાં ગોટાળા છે, લાઇટ બિલ ભરવામાં ગોટાળા છે, સ્ટ્રીટ લાઇટ બિલની ખરીદીમાં ગોટાળા છે. એવા ઘણા બધા ગોટાળા છે. એ બધા ગોટાળા અમે ઉજાગર કરીશું આવનારા દિવસોના અંદર. આપને થ્રુ અમે કહેવા માંગીએ છીએ ભરૂચની પ્રજાને ફરી એકવાર કે નગરપાલિકા ખાતે રૂબરૂ આવીને વાંધા અરજી રજૂ કરે. જો ના આવી શકાય તો અમને જાણ કરે, અમે આપની પાસે આવીને આપની વાંધા અરજી ના ફોર્મ આપીશું લેખિતમાં અને નગરપાલિકા ખાતે પણ અમે ઉપસ્થિત રહીને આપણે મદદરૂપ થઈશું. સેવાશ્રમ રોડ ઉપર પેવર બ્લોકથી રોડની કામગીરી શરૂ કરાઈ હતી. ભરૂચ પાંચબત્તીથી સેવાશ્રમ સુધીના રોડ ઉપરથી રોજના હજારો વાહનોની અવરજવર રહે છે, પણ દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ આ માર્ગ જળબંબાકારમાં ફેરવાઈ જાય છે. ભરૂચ નગરપાલિકાના શાસકોએ આ રોડને ડ્રેનેજ સહિત પેવર બ્લોકથી બનાવવાનો નિર્ણય લઈ 4 મહિના પહેલા ભૂમિપૂજન કર્યું હતું, પણ ડ્રેનેજ લાઇન બનાવવામાં લાંબો સમય લાગી ગયો છે. પાંચબત્તીથી શક્તિનાથ તરફ પેવર બ્લોક નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માર્ગને 1 મહિના માટે વન વે જાહેર કરવામાં આવ્યો છે, પણ પહેલા દિવસે જ વાહન વ્યવહાર રાબેતા મુજબ રહ્યો હતો. બંને તરફથી વાહનોની અવરજવર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે રોડની કામગીરીની શરૂઆત થતાં જ દુકાનદારોએ કામગીરી દરમિયાન હાલાકી ભોગવવાનો વારો આવશે, પરંતુ વર્ષો જૂની પાણી ભરાવા સાથે ખરાબ રોડમાંથી મુક્તિ મળશે તેવી ખુશી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મારું નામ મુકેશ સોની છે. અહીંયા જે પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે એ ખૂબ સરસ છે. એના લીધે જે ખાડા ટેકરા હતા, રસ્તા હતા, એ બધા સરસ થઈ જશે. પાણીનો નિકાલ છે તે દૂર થઈ જશે. અમને થોડી તકલીફ પડશે પણ અમે સાથ સહકાર આપવા તૈયાર છે. જે આપણો અહીંયા વિકાસ થઈ રહ્યો છે એના માટે ખૂબ સરસ છે ને કામ ખરેખર બહુ અવશ્ય સારું બની રહ્યું છે. એ સહકાર આપીશું ને નગરપાલિકા ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ડિસેમ્બર માસમાં ભરૂચના સન્માનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી દ્વારા પાંચબત્તીથી કલામંદિર જ્વેલર્સ અને કલામંદિર જ્વેલર્સથી શક્તિનાથ ગન્નાળા સુધીનું પેવર બ્લોકનું કામ અને ગટરનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર એન્ડ મહિનામાં આ કામની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગટરનું કામ લગભગ 85થી 90% પૂર્ણ થઈ ગયું છે અને તારીખ 1થી 30 તારીખ સુધીમાં પેવર બ્લોકનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવશે. જેના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તારીખ 1થી લઈને 30/5 સુધી આ રસ્તો પાંચબત્તીથી કલામંદિર જ્વેલર્સ અને શક્તિનાથ સુધીનો રસ્તો વન વે કરી દેવામાં આવ્યો છે અને જે ટ્રાફિકની સમસ્યા છે એને ડાયવર્ટ કરવામાં આવી છે. 1 મહિનામાં આ કામ પૂર્ણ થાય એવા નગરપાલિકાના સતત મોનિટરિંગ અને પ્રયાસ રહેશે. પરંતુ મીડિયાના માધ્યમથી અમને અમુક સૂચનો કરવામાં આવ્યા હતા. એ સૂચનોનું પણ ધ્યાનમાં રાખીને મયુરીની બાજુની જે કાચ છે એ કાચની પણ સાફ સફાઈ નગરપાલિકા વહેલી તકે કરી દેશે. જેના કારણે પાંચબત્તીથી સેવાશ્રમ જે પાણી ભરાયું છે કાયમ માટે, જે વર્ષોની સમસ્યા છે, એ સમસ્યાનું નિરાકરણ આવે એવી આશા સાથે આ કામ પૂર્ણ થાય એવી નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતા A1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી આવ્યો નથી. ભરૂચ જિલ્લા ધોરણ 12 સાયન્સના પરિણામમાં ગ્રેડ સિસ્ટમ લાગુ થયાના 13 વર્ષમાં સંભવત પહેલીવાર એક પણ વિદ્યાર્થી A1 ગ્રેડ મેળવ્યો નથી. ગત વર્ષે ભરૂચનું પરિણામ 68.12% નોંધાયું હતું, જેમાં આ વર્ષે 8.78%નો ઘટાડો નોંધાયો છે. A2 ગ્રેડમાં 28 છાત્રો રહ્યા હતા. જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2985 નોંધાયેલા પૈકી 2983 છાત્રોએ હાજર રહી પરીક્ષા આપી હતી, જેમાં A1માં 0, જ્યારે A2માં 28 અને B1માં 102, B2માં 224, C1માં 475, જ્યારે C2માં 657 જેટલાએ D ગ્રેડમાં 283 છાત્રો રહ્યા હતા. પરીક્ષામાં 1215 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. કેન્દ્રવાળ પરિણામમાં સૌથી વધુ ભરૂચનું 70.93%, સૌથી ઓછું જંબુસરનું 39.75%, જ્યારે જાડેશ્વર કેન્દ્રનું 69.62% અને અંકલેશ્વરનું 53.73% નોંધાયું છે. સવારે 9 કલાકથી જ વેબસાઇટ અને વોટ્સએપ નંબર ઉપર રિઝલ્ટ જાણવા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ પરિણામ જાહેર થયા બાદ કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ પણ સર્જાયો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર આવેલ હોટલ માલિકોને નેશનલ હાઈવે ઓથોરિટીએ નોટિસ આપતા હોટલ સંચાલકોએ નેશનલ હાઈવે ઓથોરિટીની કચેરીએ રજૂઆત કરી હતી. ભરૂચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર વડોદરાથી વાપી સુધી અનેક હોટલો નિર્માણ પામી ચૂકી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પર આવેલા હોટલ માલિકોને એન્ટ્રી અને એક્ઝિટ પરમિશન માટે નોટિસ આપવામાં આવતા હોટલ માલિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. જે બાબતે હોટલ માલિકો દ્વારા ભરૂચ સ્થિત નેશનલ હાઈવે ઓથોરિટી કચેરી પર પહોંચી રોડ પ્રોજેક્ટ અધિકારી સુરતસિંહને મળી રજૂઆત કરી હતી. વડોદરાથી વાપી સુધીના હોટલ માલિકો ભરૂચ ખાતે એકઠા થઈ સુરતસિંહને રજૂઆત કરી નોટિસ બાબતે ઘટ્ટું કરવા રજૂઆત કરી હતી. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી સુરતસિંહે પણ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે ભારતનો સૌથી વ્યસ્ત હાઈવે છે અને અકસ્માતમાં પણ વધુ થાય છે. એ માટે હવે હાઈવે ઉપર આવેલી હોટલો, રેસ્ટોરન્ટો તેમજ દુકાનો છે, તેઓએ સત્તાવાર પરમિશન નથી લીધી. તેઓ માટે અમે નિયમો બનાવ્યા છે. સીધી એન્ટ્રી થઈ રહી છે. એ ઘટે માટે અમે પ્રયાસો કર્યા છે. હોટલ એસોસિએશન દ્વારા પણ બાહેધરી આપવામાં આવી છે, પરંતુ તેઓની અમુક સમસ્યાઓ છે તે રજૂ કરવામાં આવી હતી અને તે અંગે ઘટ્ટું પણ કરવામાં આવનાર હોવાનું રટણ કર્યું હતું. સાઉધર્ન ગુજરાત હોટલ એસોસિએશન અધ્યક્ષ સધર્ન ગુજરાત હોટલ એસોસિએશનના વતી હોટલ નવજીવન કરજણથી ઇસ્માઇલભાઈ હું બોલી રહ્યો છું. અમારો મસલો એવો છે કે ભાઈ NHI-વાળા ટોટલી અમને પહેલાં એવું કીધું કે ભાઈ તમે એક્ઝેક્ટ એન્ટ્રી ને એક્ઝિટ બે કરી વચ્ચેનો પ્રોસિજર તમે તોડી નાખો. તો અમે પોતે સ્વચ્છ અમારા ખર્ચે અમે તોડી નાખ્યો. હવે પાછા NHI-વાળા સદંતર અમારો ધંધો બંધ કરવા માટે નોટિસ અને પોતે બુલડોઝર લઈને આવે છે. તો અમારે ક્યાં જવું? અમારા પરિવારો, અમે ભાગીદારી ધંધો કરીએ, કોઈ નાના હોટલવાળા ઝૂંપડા પાડીને કામ કરે, તો અમારો પરિવાર રજળી પડે તો અમારે શું કરવું? તો અમે આ કચેરી પર એવી વિનંતી કરવા આવ્યા છીએ કે અમે પોતે દિલ્હી જઈને રજૂઆત કરેલી છે. માનનીય CM ઓફિસ, વડાપ્રધાન શ્રી નીતિન ગડકરી સાહેબ, રોડ ખાતાના વ્યવહારશ્રી, તેમજ CR પાટીલ સાહેબ, તેમજ બધા સંસદ સાહેબો ગુજરાતના, બધાને અમે રૂબરૂ મળીને રજૂઆત કરીને આવેદનપત્ર આપેલું છે. હવે પછી જો પણ કદાચ NHI-વાળા જબરજસ્તી અમારી રોડની એન્ટ્રી ખોદકામ કરવા આવશે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આંદોલન કરવું પડશે. બની શકે તો હોટલ પણ બંધ કરવી પડશે, તો અમે કરીશું. અથવા તો પછી હું પોતે એસોસિએશન વતી સૌથી પહેલાં કદાચ જબરજસ્તી કરશે તો આત્મવિલોપન કરવા માટે હું પાછો નહીં પડું. અરુણ શેટ્ટીએ મીડિયા સમક્ષ આપ્યું હતું કે વાપીથી લઈ ભરૂચ સુધીના હોટલો મેમ્બરોને સમસ્યાઓ સર્જાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવા કાયદા માટે અમલ કરવા જણાવ્યું છે, પણ આ કાયદાઓનું તેઓ વાહિયાત ગણાવ્યા હતા અને કાયદા નાના માણસો સમજતા જ નથી. આંતરરાષ્ટ્રીય કાયદાઓ ઠોકતા હોવાનો પણ આરોપ તેઓએ લગાવ્યો છે અને સમગ્ર ઘટનામાં સાંસદ અને અન્ય નેતાઓને પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું તેઓએ રટાણ કર્યું હતું. मैं अरुण शेट्टी हूँ, सदर्न गुजरात होटल और रेस्टोरेंट एसोसिएशन का प्रमुख हूँ. हम लोग जितने भी वापी से लेके भरूच तक जितने भी हमारे मेंबर्स हैं उनका बहुत सारा प्रॉब्लम्स हो गया है, क्योंकि NHI ने नए कायदे कानून के हिसाब से हम पे अमल करने के लिए कहा है. मगर इतने वाहियात कायदे कानून है कि भाई 2.5 लाख पहले तो परमिशन का दो, फिर 2.5 लाख अपना ये
डिपॉजिट ये बैंक गारंटीज दो, फिर 70 मीटर इस तरफ से, 50 मीटर उस तरफ से, और बहुत सारे जो कायदे कानून जो छोटा आदमी समझता ही नहीं है, वो जो इंटरनेशनल लॉज है उसके हिसाब से वो हम पे थोपना चाहते हैं। और जब हम लोग जो अधिकारी जो तोड़ने आता है हमारा जो रास्ता है या जो भी है, तो वो बोलते हैं कि भाई ऊपर से जो कायदे कानून है हम उसका पालन कर रहे हैं, मगर उसके हिसाब से हम लोग जाएँ तो जाएँ कहाँ, किसको मिले? और दिल्ली तो इतना दूर है, भरूच से हम लोग दिल्ली जाएँ, वापस से हम लोग दिल्ली जाएँ। और हमने जो लोकल CR पाटिल साहब है और वगैरह सब जितने भी हमारे वसावा साहब है यहाँ के, उनसे भी सब हमने हमारे जो आवेदन और रिक्वेस्ट सब किया हुआ है, वो आगे गडकरी साहब को देंगे तो अमल में आएगा। मगर अब जब तक हम लोग सब अटके पड़े हैं, हम लोग इसके लिए रिक्वेस्ट करने के लिए आए थे। और हम लोग वैसे तो चाहते हैं कि गवर्नमेंट देश प्रगति करे, गुजरात नंबर 1 हो, स्टेट हो, मगर हमारे जो छोटे प्रॉब्लम्स हैं और जो ग्राउंड लेवल पे जो हमारे जो तकलीफ़ें हैं वो भी ऊपर वाले समझे, हमारे नेता समझे, गवर्नमेंट समझे, वही हमारा रिक्वेस्ट है। थैंक यू सो मच। अभी पूरे NH-48 पे इंडिया का सबसे बिजीएस्ट हाईवे है और एक्सीडेंट काफ़ी इस लोकेशन पे हमारे होते हैं। उन सारे चीज़ों को ध्यान में रखते हुए, जो कि रेगुलेशंस ऑलरेडी इन प्लेस हैं, लेकिन समहाउ वो चीज़ें इम्प्लीमेंट नहीं हो रही हैं, तो हमने रोड के किनारे जितने भी शॉप्स हैं, होटल्स हैं या फिर पेट्रोल पंप्स हैं जिसका ऑथराइज वे में परमिशन नहीं लिया हुआ है और डायरेक्ट एंट्री हो रही है, तो उसके लिए हमने एक्सेलरेशन और डिसरेशन लेन को कंस्ट्रक्ट करने के लिए हमने एक ड्राइव चलाया है। और उसमें जहाँ जहाँ पे भी स्ट्रक्चर्स हैं, कमर्शियल प्रॉपर्टीज़ हैं, उसको प्रॉपर वे में एक्सेस के लिए हमने बोला हुआ है। उससे क्या होगा कि हमारे रोड पे एक्सीडेंट की जो संभावना होती है उसमें काफ़ी रिडक्शन होगा और इसमें काफ़ी हद तक हमें सफलता भी मिली है। चाहे भरूच का हमारा टॉल हो या करजन का टॉल हो, दोनों को हमने कम्प्लीटली इंक्रोचमेंट फ्री किया हुआ है। उससे लोकल जो भी कम्यूटर है हमारे रोड के ऊपर, उनको काफ़ी सहूलियत हो रही है। और आगे भी हमने एसोसिएशन, साउदर्न होटल एसोसिएशन आए थे, उनको भी हमने रिक्वेस्ट यही किया है कि उस हिसाब से जो एक्सेलरेशन और डिसलेशन लेन की का कहना यह है कि किसी भी प्रॉपर्टी में घुसने के लिए एक अलग से सर्विस रोड 100-150 मीटर का होता है और निकलने के लिए भी 100-150 मीटर का रोड कंस्ट्रक्ट करना होता है 7 मीटर के आसपास। उससे जो भी उस होटल के यूज़ कर रहे हैं या कमर्शियल प्रॉपर्टी को जो यूज़ कर रहे हैं, उनके आने जाने में सेफ्टी रहेगा और एक्सीडेंट की संभावना कम रहेगी। होटल एसोसिएशन ने इस बात को माना भी है कि वो चीज़ को करने को वो रेडी हैं, लेकिन कुछ उनकी समस्याएं हैं और वो लोग उसको सॉर्ट आउट करना चाह रहे हैं। વાગરા તાલુકાના સુવા ગામની સ્કૂલ પાસે વાહન પાર્ક કરાવવાના મુદ્દે એકનું ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। ભરૂચ જિલ્લામાં દહેજ પોલીસ મથકમાં ફરિયાદી હરેન્દ્ર ગોહિલે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ગામમાં લગ્ન પ્રસંગ હોવાના કારણે ફરિયાદીએ જયેશ ગોહિલ નાઓ સાથે 2 વ્હીલર મૂકવા બાબતે બોલાચાલી થઈ હતી। જયેશભાઈ ફરિયાદીને કહેલ કે તું મારા ઘર તરફ આવ, તને જોઈ લઈશ, તેમ કહી જયેશ ત્યાંથી જતો રહ્યો હતો। હું મારા ઘરે આવી ગયેલો હતો અને ફરિયાદીને માવો ખાવાની ટેવ હોય, જેથી તે સ્કૂલની બાજુમાં આવેલા દુકાન પાસે બુલેટ લઈને માવો લેવા ગયો હતો। સ્કૂલ પાસે આવીને મોટરસાયકલ ઊભું રાખતા જયેશ સોમા ગોહિલ રહે નિશાળ ફળિયું સુવા ગામનાઓ પાછળથી આવી અચાનક જ ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે ગળાના ભાગે ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી નીચે પાડી દીધો હતો। લોહીથી લથપથ તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઈજાગ્રસ્તને ગંભીર ઈજાઓ હોવાનું સામે આવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને જયેશ ગોહિલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। દહેજમાં એક જ રૂમમાં આરામ કરતા બે મિત્રો વચ્ચે મોબાઈલ બાબતે ઝઘડો થતા મિત્રએ જ મિત્રનું સિમેન્ટના બ્લોક મારી ઢીંગ ઢાળ્યું હતું। ભરૂચ જિલ્લામાં હવે નહીં જેવી બાબતે પણ હત્યાના બનાવો બની રહ્યા છે।
ભરૂચ દહેજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી સુશીલ કુમાર માર્કેટ પાંડે કે જેઓ સિનિયર સુપરવાઇઝર છે અને તેઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે કંપનીમાં નોકરી ઉપર ગયેલ અને કંપનીમાં મજૂરોની હાજરી પૂરેલ હતી, જેમાં 38 મજૂરો કામ ઉપર આવ્યા હતા અને સિક્યુરિટી કેબિન બને છે ત્યાં ટાઇલ્સ અને પ્લાસ્ટરનું કામ ચાલે છે ત્યાં દેખરેખ કરતો હતો. તમામ મજૂરોની હાજરી જોતા રવિન્દ્ર ફાક્ષીનો તથા સુશીલ કુમાર નાઓ કામ ઉપર આવ્યા ન હતા. અન્ય સુપરવાઇઝર વિરેન્દ્રને પૂછતા તેઓએ રૂમ ઉપર છે તેમ જણાવ્યું હતું અને તેના ઘરે તપાસ કરતા સુશીલ દેમરામનો લોહીથી લથપથ અવસ્થામાં મૃતદેહ હતો. નજીક જઈને જોયું તો તેના માથામાં ડાબા કાન ઉપર મોટા ભાગનો ઊંડો ખાડો પડ્યો હતો અને ડાબી સાઈડનું મોઢું પણ ચગદાઈ ગયું હતું અને તે મરણ ઘાયલ હાલતમાં હતો. તપાસ કરતા સુપરવાઇઝર વિરેન્દ્ર કુશવાનાઓ તથા રવિન્દ્રની રૂમમાં રહેતા માણસોએ જણાવેલ કે આપણી સાથે કામ કરતા લેબર રવિન્દ્ર ફાક્ષીના કપડાં લોહીવાળા છે, જેથી લેબર રવિન્દ્ર ફાક્ષાએ પૂછતા તેણે જણાવેલું કે અમે બંને જણા એક રૂમમાં આરામ કરતા હતા. તે વખત સુશીલ કુમારે મારો મોબાઈલ લઈ લીધો હતો, પાછો માંગતા આપેલ ન હતો, જેથી બંને વચ્ચે મારામારી થઈ હતી અને ગાળાગાળી બાદ બંને વચ્ચેમાં રવિન્દ્રએ અચાનક ગુસ્સામાં આવી નજીકમાં રહેલા સિમેન્ટ કોન્ક્રીટનો બ્લોક ઊંચકીને સુશીલને માથાના ભાગે અને મોઢાના ભાગે મારી દેતા તેને માથામાંથી લોહી નીકળ્યું હતું અને તડફડિયા મારીને તે મૃત્યુ પામ્યો હતો. તેમ કહેતા પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો કબૂલ કરનાર રવિન્દ્રસિંહ ફાક્ષીની ધરપકડ કરી હતી. અલ્પમુખી સમાચાર પર ફરી એક નજર. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 ઉપર આવેલા હોટલ માલિકોને નેશનલ હાઈવે ઓથોરિટીની નોટિસ. હાથમાં નોટિસ આવતા જ હોટલ સંચાલકો નેશનલ હાઈવે ઓથોરિટીની કચેરી પર પહોંચ્યા, ધારદાર રજૂઆત કરી. ભરૂચ નગરપાલિકાનું દેવું પૂરું કરવા સત્તા પક્ષે જનતાના માથે નાખ્યો મોટો બોજ. ભરૂચ નગરપાલિકામાં ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે વિપક્ષોએ પત્રકાર પરિષદ સંબોધી. દહેજમાં એક જ રૂમમાં આરામ કરતા બે મિત્રો વચ્ચે ધીંગાણું. મિત્રએ જ મિત્રને કોન્ક્રીટના પેવર બ્લોક મારી મોતને ઘાટ ઉતાર્યો. આરોપીની ધરપકડના અહેવાલ. વાગડા તાલુકાના સુવા ગામે પણ મોટરસાયકલ મૂકવા બાબતે ધીંગાણું. બાઇક પાર્ક કરવા મુદ્દે એકનું ગળું કાપી નાખતા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ. તો આ હતા તસવીરના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.